વિના બાદ જોઈએ વધુ કેટલાક સમાચાર। ફરી એક વખત શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓ પર અત્યાચાર ગુજારવાનો કિસ્સો સામે આવ્યો છે। ઘટના છે સુરતના કાપોદ્રાની કે જ્યાં એક ટ્યુશન ક્લાસના શિક્ષકે 30 થી વધુ વિદ્યાર્થીઓને બેલ્ટથી માર મારતા તેની ધરપકડ કરવામાં આવી છે। 10 થી 12 ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓને શિક્ષકે નાની એવી વાતમાં વિદ્યાર્થીઓને ઢોર માર માર્યો। ફક્ત એટલી વાત ન હતી કે કોઈ કારણસર એક વિદ્યાર્થીને લાઇટની મેઇન સ્વિચ પાડી દીધી હતી અને આટલી નાની વાતથી શિક્ષક લાલઘૂમ થઈ ગયા અને એક દોષિત વિદ્યાર્થીને શોધવા શિક્ષક 30 થી વધુ વિદ્યાર્થીઓ પર તૂટી પડ્યા અને નિર્દોષ વિદ્યાર્થીઓને બેલ્ટથી ખૂબ માર માર્યો। વિદ્યાર્થીઓના માતા-પિતાએ પોતાના બાળકો પર થયેલા આ પ્રકારના અત્યાચાર મુદ્દે પોલીસ ફરિયાદ નોંધાવી છે। છોકરાઓને તો ખબર ના હોય કે કેમ શું થયું કેમ થયું, આવીને તેને પૂછ્યું શું થયું છે, કોઈને તો ખબર ના હોય, બધાએ કે નામ કોઈને નામ તો ન ખબર હોય, બધાએ ના પાડી, આવીને કીધું બેલ્ટ કાઢ્યો, બેલ્ટમાં શરૂ કર્યો। પહેલા જે 2-3 વિદ્યાર્થી હતા તેમને 20 થી 25 બેલ્ટ માર્યા, તેમને છાપા છે, સ્મીમેરમાં રિપોર્ટ પણ કરાવ્યા। પછી જે અત્યારે અમને જાતા એમ કીધું કે આજ તો મેં બેલ્ટથી માર્યા છે, જો વધારે કાંઈ થયું તો તમને બેન્ચીસની પાઇપ કાઢીને લોખંડની પાઇપે મારી।